મારો એક પરમ મિત્ર છે, ચોમાસા દરમિયાન એની તબિયત મોટા ભાગે ખરાબ જ રહેતી હોય છે. તો એનો મને ગઈકાલે ફોન આવ્યો, મને કે મારા ભાઈ આખી ડાબી બાજુ જામ થઈ જાય છે. તો મેં કીધું ભાઈ જો ડાબી બાજુ જામ થઈ જતી હોય શરીરની તો સારા ડૉક્ટરને બતાવો. તો મને કે ના શરીરની નહીં. તો મેં કીધું તો મને કહે છે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ડાબી બાજુ વળવાની જે ફ્રી લાઈન હોય છે એ જામ થઈ જાય છે. તો મેં કીધું ભાઈ આવું તો બને જ નહીં. આટલા સારા અમદાવાદીઓ, આટલા મોજીલા અમદાવાદીઓ અને આટલા અનુભવી અમદાવાદીઓ ડાબી બાજુ વળવાની ફ્રી લાઈન ક્યારેય જામ કરે એની કારણ વગર એવું તો શક્ય નથી, ન ભૂતો ન ભવિષ્યથી. એટલે પછી મેં નક્કી કર્યું આજે સંદેશ ડિજિટલની ટીમ સાથે અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને ચેક કરી રહ્યા છીએ કે જે દાવો કરવામાં આવી રહ્યો છે કે મોજીલા અમદાવાદીઓ ડાબી બાજુ વળવાની ફ્રી લાઈનમાં મસ્ત અડિંગો જમાવીને ઊભા રહી જાય છે એ વાતમાં કેટલું તથ્ય છે. ચાલો ચેક કરીએ. મિત્રો, અમદાવાદીઓ માટે ખાસ કહેવત છે કે કોઈ ના કરે એવું અમદાવાદી કરે. ત્યારે ખરા અર્થમાં અમદાવાદીઓ કરી રહ્યા છે. અંતિજન મંડળથી વસ્ત્રાપુર તરફ જવાનો જે રસ્તો છે અને આ ડાબી બાજુ વળવાની જે ફ્રી લાઈન છે એ આખી જામ થઈ ગઈ છે. અને આમ તો અમદાવાદીઓ આનંદી હોય છે, પણ આવું શા માટે કરતા હોય છે એ હવે એમની પાસેથી વાત કરીએ ત્યારે વધારે ખબર પડે. સાહેબજી, ડાબી બાજુ વળવાની લાઈનમાં તમે ઊભા છો, કેવું લાગી રહ્યું છે? લાગી તો સારું રહ્યું છે, પણ કારણ કે છાંયડાની જરૂર હતી ત્યાં તડકો બહુ છે એના કારણે ઊભા રહ્યા છે. મને છાંયડો છે એટલે ભાઈ આપણે નિયમ કાનૂન તોડી નાખવાના? ના, નિયમ કાનૂન તો તૂટ્યા નથી, આ લાઈનની અંદર જ છે અમે. આ ડાબી બાજુ વળવાનો રસ્તો છે મારા સાહેબ. અને ડાબે ઘણી બધી જગ્યા છે. મતલબ અહીંયા જગ્યા છે એટલે ઊભા છો. હા, બાકી ના હોત તો પાછળ જ ઊભો રહે. કાલે 15મી ઓગસ્ટ છે એટલે તમારી પાસે હું એટલી આશા રાખું કે તમે એટલું કહી દો સંદેશ ડિજિટલના માધ્યમથી કે હવેથી તમે ડાબી બાજુ ફ્રી લાઈનમાં નહીં ઊભા રહો. પાક્કું નહીં ઊભા રહીએ. પાક્કું ને? પાક્કું. અને આ રસ્તાને આઝાદ કરી દેશો ને? આઝાદ કરી દઈશું. ભાઈએ કહી દીધું છે કે 15મી ઓગસ્ટ એટલે આવતીકાલથી ભાઈ હવે ડાબી બાજુ ફરવાની લાઈનમાં નહીં ઊભા રહે. એક વડીલ આપણી પાસે, એમની સાથે વાત કરીએ. કેમ દાદા આ બાજુ ઊભું રહેવું પડ્યું? આ તો ફ્રી લાઈન વળવાની છે. નહીં, સામે જવાનું છે. એટલે સામે જવાનું છે, તમારે પેલી બાજુ ઊભું રહેવું જોઈએ ને? આ બાજુ ઊભું રહેવાય ખરેખર? ના. હવે કાલે 15મી ઓગસ્ટ છે, તમે સંદેશના લોકોને વચન આપો કે હવે તમે કાલથી નહીં ઊભા રહો. નહીં, કાલે નહીં ઉભા રહો. બરોબર, દેશ આઝાદ થઈ ગયો છે તો આપણા રસ્તાને આઝાદ કરી દઈએ ને? સહી વાત. ડન છે ને? ડન. બીજા એક મિત્ર પણ આપણી સાથે છે. ભઈલું, આ રસ્તો જે છે ડાબી બાજુ વળવાનો છે. હેલ્મેટ તો તમે સરસ મજાનું પહેર્યું છે, ઊભું રહેવાય આ રીતે? ના રે તો શું કરાય? પેલું બાજુ ઊભું રહે. હવે ધ્યાન રાખજો હે ને. અલગ અલગ પ્રકારના બહાના મળી રહ્યા છે. આપણી પાસે એક વડીલ મિત્ર છે, સરસ મજાનું હેલ્મેટ એમણે પહેર્યું છે. એમને પૂછી લઈએ કે એવું કેમ મિત્ર ડાબી બાજુ ઊભું રહેવું પડ્યું? શું કરીએ, ટ્રાફિક જ એટલો છે. એટલે ટ્રાફિક એટલો હોય એટલે ડાબી બાજુ ઊભું રહી જવાનું? શું ઊભું રહેવું પડે. હવે તમારા કારણે આજે એમને વળવાનું હોય, કેટલો ટ્રાફિક થાય, એમને નહીં તકલીફ થાય? વાંધો નહીં, હોર્ન મારે તો હટી જઈએ આપણે. હે, શું કહો છો? મારે તો હટી જઈએ. અમદાવાદીઓના બહાના જોરદાર હોય છે ભાઈ. કોઈ બીમાર છે, ચલો સમજી શકાય એવી બાબત છે. જોકે એ પણ ખોટું છે, ટ્રાફિકના નિયમ ન તોડવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી. એમાં બધાની સેફટી સુરક્ષા છે. કોઈ કહે છે છાંયડા નીચે ઊભા છીએ, કોઈ કહે છે સાઈડમાં આટલી બધી જગ્યા છે, અને કોઈ કહે છે હોર્ન મારીએ તો નીકળી જઈશું. કંઈ વાંધો નહીં, આપણે બીજા રસ્તે પણ જઈએ અને એમના લોકોના પણ આપણે વાતો સાંભળીએ, અલગ અલગ બહાના સાંભળીએ કે ડાબી બાજુ વળવા માટે એ જે અડિંકો જમાવીને ઊભા હોય છે એમાં એ લોકો શું કહેવા માંગે છે. ચલો જઈએ. મિત્રો, અત્યારે હું અંતિજન મંડળ 4 રસ્તા પાસે છું. અંતિજન મંડળથી IIM તરફ જવાના રસ્તા ઉપર તમે જોઈ શકો છો એમ કે ફરીવાર એની એ જ સમસ્યા થઈ રહી છે. ડાબી બાજુ જવાનો રસ્તો છે. આપણી સાથે વડીલ હાજર છે. વડીલે સરસ મજાનું હેલ્મેટ પહેર્યું છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ વડીલ, તમે ડાબી બાજુ ઊભા છો ફ્રી લાઈનમાં, શું કહેવું છે? આ રસ્તો ડાબી બાજુ વળવાનો છે, તમારે જો સીધું જવું હોય તો પેલી બાજુ ઊભા રહેવાનું હોય, તમે આ બાજુ ઊભા છો. मेरे को तो इधर जाना है, वो क्या है, अम्मावाड़ी की कौन सी बाजू, ये बाजू है? आपको सीधा जाना है या लेफ्ट जाना है? अम्मावाड़ी जाना है. वही कह रहा हूँ, कहाँ आपको सीधा जाना है या लेफ्ट जाना है? ये बाजू. हाँ तो जाइए, चलिए. વડીલ માની ગયા છે. વડીલે કીધું ડાબી બાજુ જવાનું છે. હવે આપણે ભાઈને પૂછીએ. ભાઈલું, ના તો તે હેલ્મેટ પહેર્યું છે અને તારે ડાબી બાજુ જવાનું છે કે સીધું જવાનું છે? મારે ડાબી બાજુ જવાનું છે. ડાબી બાજુ જવાનું છે ને? ચલો વળી જાઓ. થેન્ક યુ. મારી બેન, શું કામ નિયમ તોડવા પડે છે આપણે? નિયમ નથી તોડ્યો, મારે તો સીધા જવાનું. બેન કાઠિયાવાડી લાગે છે. બેન કે નિયમ ન તોડ્યો, સીધું જવાનું છે. ઊભા છે ડાબી બાજુ પણ કહે છે નિયમ ન તોડ્યો. હવે નિયમ તોડશો? ના, સાતમ આઠમમાં ઘરે તમારી બધા રાની જોતા હોય જોવે છે. તો જો આપણે નિયમ તોડીશું ને તમને કદાચ કંઈક થઈ જાય તો પરિવારને ચિંતા થાય ને? બહુ થશે. તો હવે કાલથી નિયમ તોડશો? ના, જરાય નહીં. કાઠિયાવાડી બેને ના પાડી દીધી છે ભાઈ કે હવે કાલથી નિયમ ન તોડવાના થતા. અલગ અલગ આ લોકોના રીઝન્સ હોય છે, અલગ અલગ બહાના હોય છે. પણ મોજીલા અમદાવાદી છે એટલે હવે અમને જોઈએ ક્યારે સુધરે છે. પણ આપણે પ્રયત્ન કરતા રહીશું સંદેશ ડિજિટલના માધ્યમથી. એ દરેક અમદાવાદીને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ શું કામ ડાબી બાજુ ફ્રી લેનમાં ઊભું રહેવું પડે છે. ચલો મળીએ. ડાબી બાજુ વળવાના રસ્તા ઉપર અમદાવાદીઓ અડિંગો જમાઈને ઊભા છે અને ટ્રાફિક પોલીસના જે મેડમ છે એ પ્રયત્ન કરી રહ્યા છે કે શક્ય એટલા લોકોના ફોટા પાડીને એમને ઈ મેમો આપી શકાય. અને તમે જોઈ શકો છો એ પ્રમાણે લાઈન ખુલી ગઈ છે, લોકો ભાગી રહ્યા છે.
પરંતુ આપણે પ્રયત્ન કરીએ મેડમ સાથે વાત કરવાનો કે આજે આખી જે ઘટના જે છે, હું ઘટના એટલા માટે કહું છું કારણ કે અમદાવાદીઓ આવું ન કરવું જોઈએ. મેડમજી, કેટલા ટાઈમથી અહીંયા તમે કામ કરો છો અને કેટલા સમયથી આવીને આવું બધું કામકાજ ચાલે છે? બસ જો આ લેફ્ટ ટર્નનો આવી રીતે રાખેલા છે તે છતાંય અમે મેમા બનાવીએ છીએ, છતાંય તે પબ્લિક તો માનતી નથી જ. તે પોલીસને જોવે અને પોલીસ વિસલ મારે તો આજે આપણે ખસવાનું સાઈડમાં, નહીં તો જો પોલીસને જોઈ જાય ને એવું લાગે કે પોલીસ હવે ફોટો પાડશે, મેમા બનાવશે એટલે સિગ્નલને ભંગ કરી અને ક્રેક કરીને જતું રહેવાનું. એકલી પોલીસ કેટલા જણને રોકે? અત્યારે હાલ તમારા સામે મેં કેટલા ફોટા પડાય, બધાના હું મેમા બનાવીશ તો કેવા 4-5 જણા ભાગી ગયા ને. આવું ને આવું કરે, અહીંયા ટર્ન આખો ભરી દે અને જો પોલીસ રોકવા માટે આવે એટલે ભાગી જાય. આનું આ કરે છે દરરોજ. જી બિલકુલ, મેડમનું કહેવું છે કે જનતા માનતી નથી. અમદાવાદીઓનું ને સુધારવાના પ્રયત્ન પોલીસ વિભાગ કરી રહી છે, મ્યુનિસિપલ તંત્ર કરી રહ્યું છે, પણ છતાં પણ લોકો માની નથી રહ્યા. મેમા આપવામાં આવે છે, એમને સમજાવવામાં આવે છે અને છતાં પણ લોકો જે છે એ નથી માની રહ્યા. અમદાવાદીઓને મન એવું છે કે આઝાદી કા જશ્ન એસે મનાવો, ભાઈ આઝાદી કા જશ્ન એસે મનાવો જહાં જગહ મિલે બસ વहीं ખડે હો જાઓ. આ તમે જોઈ રહ્યા છો કે ડાબી બાજુ વળવાની લાઈન ઉપર ફરી એકવાર વિસ્તાર બદલાયો છે, રોડ બદલાયો છે, પણ મારા ભાઈઓ અમદાવાદીઓ એ જ મૂડમાં છે કે ડાબી બાજુની લાઈન ફ્રી નહીં છોડીએ. ડાબી બાજુ જવાનો રસ્તો છે ને પેલા તમે ઊભા રહી ગયા છો. ના છોડાય ને, અમારી લાઈન બંધ તો કેવી રીતના હું છોડું, બતાવો તમે. એટલે હવે તમારે સીધું જવાનું છે કે આમ જવાનું છે? આપણે તો સીધું જ જવાનું છે, સીધું પણ જવાનું. હા, કેમ કે અહીંયા જો સ્ટેશન નહીં તો કેવી રીતના અમને સ્પેસ આપીએ? અને ભાઈ 4 વ્હીલ વાળા અહીંયાથી હોર્ન વગાડવા, ખબર છે કે આ બંધ છે બરાબર, સિગ્નલ તો ઊભું રહ્યો, 2-3 મિનિટ ઊભું રહેમાં કઈ જતું પહેલું હવે પાછળથી કોઈને ડાબી બાજુ જવું હોય તો ક્યાંથી જશે? એટલે કેવી રીતે? પણ અહીંયા સ્પેસ નહીં તો કેવી રીતના એને અમે જો અત્યારે હું આગળ લઈ બરાબર તો મારા કેમેરામાં ફોટો આવી જશે કે નહીં આવી જશે? તને લાગે છે કે ભૂલ થઈ છે? હે મને લાગે છે ભૂલ થઈ જાય. હા. કઈ વાંધો નહીં, અત્યારે ભાઈ નથી માનતા. ભાઈ કહે છે કોઈ ભૂલ નથી થઈ. એ કહે છે કે સ્પેસ નથી એટલે હું અહીંયા ઊભો છું. અલગ અલગ પ્રકારના બહાના મળી રહ્યા છે. કઈ વાંધો નહીં, આપણે બીજા અમદાવાદીઓને પણ મળીશું, એમને પણ પૂછીશું કે જો તમે ડાબી બાજુ ઊભા છો અડીંગો જમાવીને, જે ખરેખર ન ઊભું રહેવું જોઈએ, તો એનું શું કારણ છે? મળીએ બીજા અમદાવાદીઓને. મિત્રો, અત્યારે હું પંચવટી સર્કલ પાસે ઊભો છું અને પંચવટી સર્કલથી પરિમલ બાજુ જવાના રસ્તા પર ફરી એ જ સમસ્યા. વિસ્તારો બદલાય છે, રસ્તાઓ બદલાય છે, પણ અમદાવાદીઓની જે માનસિકતા છે એ નથી બદલાઈ રહી અને ડાબી બાજુ જવાની જે લાઈન છે એ ફરી વાર ચક્કા જામ થઈ ગઈ છે. આપણે આપણા ભાઈને પૂછીશું, મિત્ર કેમ ડાબી બાજુ ઊભું રહેવું પડ્યું? રાસ્તો જ બંધ છે આગળથી. આગળ રસ્તો બંધ છે? ક્યાં બંધ છે? બંધ છે એટલે આગળ પાછળ બધા ઊભા છે ને, નીકળવાનો રસ્તો જ નથી મળતો, પાછી આગળ લાંબી લાઈનો લાગી જાય એટલે. તારે સીધું જ જવાનું છે ને? હા, પણ આ તે નિયમ તોડ્યો નહીં ડાબી બાજુ ઊભા રહીને? ડાબી બાજુ જ ઊભા છે. ભાઈ કહે છે સાઈડમાં ઊભા છે. કઈ વાંધો નહીં, કાલે 15મી ઓગસ્ટ છે, કાલથી તો નિયમ નહીં તોડ ને? નહીં. ભાઈ કહે છે કાલથી નિયમ નહીં તોડે, કઈ વાંધો નહીં. આપણે બીજા એક મિત્રને પૂછીએ. પહેલું હેલ્મેટ તે પહેર્યું નથી, ડાબી બાજુ તું ફ્રી લાઈનમાં ઊભો છું, શું કામ? એકચ્યુઅલી લેટ થાય છે એટલા માટે. લેટ થાય એટલે નિયમ તોડી નાખવાના? ના, એવું નથી. આગળ આવતા થોડું આગળ આવી જવાય છે તો લેફ્ટ સાઈડમાં આવી જવાય છે એવું. કઈ વાંધો નહીં, કાલે 15મી ઓગસ્ટ છે, આપણે એક નિયમ પાડીએ કે કાલથી આપણે કોઈ ટ્રાફિકના નિયમ નહીં તોડીએ અને ડાબી બાજુ જવાની ફ્રી લાઈનો છોડી દઈશું. ઓકે, ડન છે ને? ભાઈએ નક્કી કર્યું છે હવેથી કે આવતીકાલથી એટલે કે 15મી ઓગસ્ટથી ડાબી બાજુ જવાની જે ફ્રી લાઈન હોય છે એને ગુલામીમાંથી આઝાદી આપશે અને હવે પછી આવું નહીં કરે. અમદાવાદીઓને વિનંતી કે તમે થોડા સહજ બનો, થોડા સરળ બનો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો, કારણ કે જેટલી તમે ટ્રાફિકના નિયમોને સમજશો એટલો ફાયદો તમને છે અને અમદાવાદને પણ છે. જય હિન્દ, જય ભારત.